નમસ્કાર વિદ્યાર્થીઓ, વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં છો. મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ભાઈ જે આપણી બોર્ડ એક્ઝામ પતી ગઈ હતી 10મા ધોરણની, એના માટે ઓલરેડી મેં એક વિડીયો અપલોડ કર્યો હતો પરમ દિવસે. અને આજે આપણે વાત કરવાના છે કે જે આપણે 10મા ધોરણની અને 12મા ધોરણની જે આપણી એક્ઝામ થઈ છે, બોર્ડ એક્ઝામ GSEB બોર્ડ એક્ઝામ જે આપણી પતી ગઈ છે 22 માર્ચે, એનો જે રિઝલ્ટ ડેટ છે એ ક્યારનો છે, એટલે કે જે રિઝલ્ટ ડેટ છે ઓલરેડી અનાઉન્સ થઈ ગયું છે. જે લોકોને રિઝલ્ટ ડેટ અત્યાર સુધી નથી ખબર એના માટે છે આ વિડીયો એન્ડ સુધી વોચ કરજો, ક્યાં પણ વિડીયોને સ્કીપ ના કરતા. અને જે લોકોને ઓલરેડી ખબર છે કે ક્યારે રિઝલ્ટ ડેટ છે એ પણ એકવાર વિડીયોને એન્ડ સુધી વોચ કરજો, એમના માટે પણ એક ધમાકેદાર ન્યૂઝ છે. ઓકે, સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ભાઈ 10મા ધોરણની આપણી એક્ઝામ જે થઈ હતી, બહુ લોકોએ એક્ઝામ આપી હતી અને એમાં જે કંઈક 2 થી 3 હજાર લોકોએ આપણે ચીટિંગ કરતાં પકડાઈ ગયા હતા અને એ લોકોને ગાંધીનગર લઈ જવામાં પનિશમેન્ટ માટે ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે. તો મિત્રો, આઈ હોપ તમે લોકોએ ચીટિંગ નહીં કરી હશે અને કદાચ તમે પણ કરી હશે તો તમે લોકોને પણ ગાંધીનગર પનિશમેન્ટ માટે જવું પડશે અને તમારા પણ 2 થી 3 વર્ષ છે એ બગડી જશે. ઓકે, અત્યારે આપણે એ વાત તો પછી કરશું. અત્યારે આપણે વાત કરવાની છે ભાઈ 10મા ધોરણનો જે રિઝલ્ટ ડેટ છે એ ક્યારનો છે, આપણે કેવી રીતના એ રિઝલ્ટ ડેટ જોઈ શકશું. નોર્મલી તમારે શું કરવાનું છે, રિઝલ્ટ ડેટ જોવા માટે ગૂગલ ઓપન કરી લેવાનું છે આવી રીતના. વેટ અ સેકન્ડ. હા, તો મિત્રો, ગૂગલ ઓપન કરીને ત્યાં સર્ચ કરવાનું છે STUDYVILLAGE. મિત્રો, સ્ટડી વિલેજ સર્ચ કરીને સ્ટડી વિલેજ અહીંયા નેટ ઓન કરી દેજો. નેટ ઓન કરવાનું હું ભૂલી ગઈ હતી. હા, સ્ટડી વિલેજ મિત્રો અહીંયા ઓન કરી દેજો. સ્ટડી વિલેજ સર્ચ કર્યા પછી એક હોમ પેજ સાઇટ તમારી સ્ક્રીન સામે ઓપન થશે. મિત્રો, સ્ટડી વિલેજ GSEBની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો. તો અહીંયા બધી વસ્તુઓ જે તમને ઇન્ફોર્મેશન જોતી હોય બધી ઇન્ફોર્મેશન અહીંયા તમને અવેલેબલ મળશે. કંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય બધી ઇન્ફોર્મેશન તમને અહીંયા મળી જશે. આવી રીતના ઓપન કર્યા પછી નીચેની ઓર તમારે સ્કોર કરવાનું છે. નીચેની ઓર આવી રીતના તમારે સ્કોર કર્યા પછી શું કરવાનું છે, આવી રીતના નીચેની ઓર સ્કોર કરીને અહીંયા આવી રહ્યું છે ગુજરાત 10th રિઝલ્ટ 2024. આ જે લખેલું છે મિત્રો એને તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરીને એક બીજી સ્ક્રીન તમારી સામે ઓપન થઈ જશે આવી રીતના. થયા પછી નીચેની ઓર આવી રીતના તમારે સ્કોર કરવાનું છે. મિત્રો, અહીંયા તમારી રિઝલ્ટ ડેટ ઓલરેડી અનાઉન્સ થઈ ગઈ છે. મિત્રો, આપણે જે રિઝલ્ટ ડેટ છે એ 24 એપ્રિલ 8:30 વાગ્યે જે તમારું રિઝલ્ટ છે એટલે એ અનાઉન્સ થશે. એટલે કે મિત્રો, આજે આપણે છે 23 એપ્રિલ અને આવતીકાલે જે આપણે 24 એપ્રિલ છે ત્યારે તમારે જે 10મા ધોરણનું જે રિઝલ્ટ છે હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી ત્રણેય મીડિયમનો જે રિઝલ્ટ છે GSEB બોર્ડનો એ અનાઉન્સ થઈ જશે. આવતીકાલે 24 એપ્રિલે 8:30 વાગ્યા રિઝલ્ટ અનાઉન્સ થઈ જશે મિત્રો. તો તમારા જે મિત્રોને ખબર નથી અત્યાર સુધી એમને પણ આ વિડીયો શેર કરી દેજો, એમને ઇન્ફોર્મેશન જરૂરથી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે કેવી રીતના તમારું જે રિઝલ્ટ છે એ ચેક કરવાનું છે એ હું તમારી માટે કાલે હું લાઈવ પણ સ્ટાર્ટ કરીશ અને ઓલરેડી વિડીયો પણ અપલોડ કરી દઈશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. 12મા ધોરણમાં તમારે કોઈ એલ્ડર્સ બ્રધર સિસ્ટર્સ હોય તો એમને પણ જણાવી દેજો કે એમના જે 12મા ધોરણનો જે રિઝલ્ટ ડેટ છે એ અનાઉન્સ થઈ ગયો છે. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. મિત્રોને વિડીયો જરૂરથી શેર કરજો અને ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરીને અત્યારે રિઝલ્ટ ડેટ કન્ફર્મ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ.